લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. સમયસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં બંધ અધિકારમાં ગાથા 275 નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 275 ગાથામાં એ વાત આવી કે અભવ્ય જીવ ભોગના નિમિત્તરૂપ ધર્મને શ્રદ્ધે છે, એની રુચિ કરે છે, એટલે એને ધર્મનું શ્રદ્ધા નથી એમ શિષ્ય પૂછેલા પ્રશ્નના ઉત્તર રૂપે કહ્યું. એને ભોગના નિમિત્તરૂપ ધર્મ છે એટલે શુભભાવ છે, એની જ પ્રીતિ છે, રુચિ છે, એની એને પ્રતીત છે, એને જે સ્પર્શે છે. પરંતુ કર્મક્ષયના નિમિત્તરૂપ ધર્મ એ ધર્મની તો એ રુચિ પણ કરતો નથી. આ ગાથાનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો છે અને મહદ અંશો આપણે લીધા છે. આજે શેષ અંશો લઈશું. પ્રવચન રત્નાકર ભાગ 8મો, પાના નંબર 258. એમાં આપણે બીજા પેરેગ્રાફમાં જોયું કે સત્યાર્થ ધર્મના રુચિ અને સ્પર્શનને બદલે શુભરાગને ધર્મ માનવારૂપ જૂઠા ધર્મના શ્રદ્ધાન, રુચિ અને સ્પર્શન અર્થાત વેદનથી, અનુભવનથી એ અભવ્ય જીવ ઉપરના ત્રેવિક સુધીના દેવલોકને અને એવા ભોગને પામે છે. અને એમાં ગુરુદેવે સમજ આપી કે અહીંયા સીધું શુભરાગના પરિણામથી ભોગને પામે છે એમ લીધું છે, પણ વાસ્તવમાં તો પરિણામ છે એ નવા કર્મના બંધના નિમિત્ત છે. જે પરિણામ થયા એ નવા કર્મબંધમાં નિમિત્ત થાય છે અને કર્મનો ઉદય ભોગ મેળવવામાં નિમિત્ત થાય છે. એટલે ઉપાદાન તો સૌનું સ્વતંત્ર છે. આ વાત આપણે ગઈકાલે કરી. હવે આગળ 5મા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે અહીં શું કહે છે? અહીં તો કહે છે કે વ્રત આદિને ધર્મ માને પણ તે જૂઠો ધર્મ છે અને એના સ્પર્શનથી તે કદાપી કર્મથી છૂટતો નથી. આ નિયમ છે કે શુભ ભાવના આચરણથી ભોગ મળે પણ એનાથી ધર્મ ન થાય. શુભ આચરણથી એને ભોગની તો પ્રાપ્તિ થાય. ભોગની પ્રાપ્તિ એટલે કે એને પુણ્યનો બંધ પડે અને એના ફળ સ્વરૂપે એને એવા ભોગની સામગ્રી મળે, પણ એના દ્વારા એને કઈ ધર્મ ન થાય. ધર્મ એટલે કે કર્મનો ક્ષય થઈને વિતરાગી પરિણામ થાય નહીં. એટલે જે શુભ ભાવને કારણે પ્રાપ્ત થાય છે એ તો સંસારનું જ કારણ છે, એ કઈ ધર્મ નથી. આગળ કહે છે કે શુભ કર્મ માત્ર ધર્મના શ્રદ્ધાન સ્પર્શનથી તે ભોગ માત્રને પામે છે, ધર્મને નહીં. આ એક વાત. અને બીજી વાત કે કદાપી કર્મથી છૂટતો નથી, એ બીજી વાત છે. શુભ ભાવને તે ધર્મ માને છે તે મિથ્યા દર્શન છે, મિથ્યા શ્રદ્ધાન છે. અને એ શુભના આચરણથી એને ભોગ મળે છે પણ કદી એ ધર્મ થતો નથી, સંવર કે નેજરા થતા નથી. આવી વાત છે. આગળ 259મા પાના ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે હવે કહે છે
તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે સાચું શ્રદ્ધાન પણ નથી. ટીકાની આ વાતને અહીંયા સમજાવે છે કે એ ભૂતાર્થ ધર્મ એ શું છે? ભૂતાર્થ ધર્મ કોણ? કહ્યું ને કે તેથી તેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનના અભાવને લીધે, ભૂતાર્થ ધર્મનું શ્રદ્ધાન નથી, તેથી એનું શ્રદ્ધાન સાચું નથી. તો ગુરુદેવ સમજાવે છે કે ભૂતાર્થ ધર્મ કોણ? કે છે કે જેમાં આત્માના જ્ઞાન શ્રદ્ધાનને રમણતા પ્રગટ છે એવો જ્ઞાન માત્ર ભાવ, તે ભૂતાર્થ ધર્મ છે. આત્માના જ્ઞાન શ્રદ્ધાન અને એમાં જ રમણતા એવો એ જ્ઞાન માત્ર ભાવ, તે ભૂતાર્થ ધર્મ છે. જો જ્ઞાન માત્ર ભાવની સ્પષ્ટતા ગુરુદેવે કરી દીધી છે કે એમાં ત્રણે ત્રણ આવી જાય છે, જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્ર એટલે રમણતા. એ ત્રણે ત્રણ આવી જાય છે, એને જ્ઞાન માત્ર ભાવ એમ અહીંયા કહ્યું છે. અને એ ભૂતાર્થ ધર્મ છે જેમાં શુભરાગની ગંધે નથી એવો જ્ઞાન માત્ર ભાવ, તે ભૂતાર્થ ધર્મ છે. અભવેને ભૂતાર્થ ધર્મના શ્રદ્ધાનનો અભાવ છે. અભવેને ભૂતાર્થ ધર્મની શ્રદ્ધા જ નથી, તેથી કહે છે કે તેને સમ્યક શ્રદ્ધાન પણ નથી. એ વિચારો ભોગની પ્રાપ્તિ કરાવે એવા પુણ્યબંધના કારણરૂપ શુભ ભાવમાં જ રાચી રહે છે, એટલે એને સમ્યક શ્રદ્ધાન નથી. અને એ રાચી રહે છે શુભ ભાવમાં, તો એને પાછો એ ધર્મ સમજીને રાચી રહે છે. એ પોતાના જ્ઞાન સમાવી ભગવાન આત્માને અનુભવ સહિત જાણતો જ નથી, એટલે એને આત્માનું જ્ઞાન જ નથી, એટલે એને સમ્યક જ્ઞાન પણ નથી ને સમ્યક શ્રદ્ધાન પણ નથી. હવે અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે આમ હોવાથી નિશ્ચય નય વડે વ્યવહાર નયનો નિષેધ યોગ્ય છે. જો આ સિદ્ધાંત નક્કી કર્યો. આમ હોવાથી એટલે શું? કે 11 અંગનું જ્ઞાન હોય તો પણ આત્મજ્ઞાન વિના જ્ઞાન નહીં અને શુભ આચરણથી ધર્મ છે એમ માનનારને સાચું શ્રદ્ધાન પણ નથી, એટલે કે ધર્મ પણ નથી. એટલે એ રીતે આમ હોવાથી નિશ્ચય નય વડે વ્યવહાર નયનો નિષેધ યોગ્ય જ છે. આ સિદ્ધાંત કહ્યો કે નિશ્ચય વડે વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે. ત્યારે એ કહે છે તમે નિષેધ કેમ કરો છો? ગુરુદેવ આ બધી વાત કરતા એટલે ઘણા લોકો એમ કહેતા. ગુરુદેવ કહે છે કે ભાઈ તને વ્યવહારથી ધર્મ થાય એમ વ્યવહારનો પક્ષ થઈ ગયો છે કે વ્યવહારથી ધર્મ થાય, વ્યવહારનો પક્ષ થઈ ગયો છે. પણ તારા હિતની વાત અમે તો કહીએ છીએ. તું માને છે એમ કાંઈ વસ્તુનું સ્વરૂપ નથી. વસ્તુની સ્થિતિ એવી છે કે આત્મ સન્મુખતાના એટલે કે સ્વ આશ્રયના ભાવ વિના જેટલા વ્રત તપ આદિ છે તે બધાયનું ફળ સંસાર જ છે. આવી વસ્તુ સ્થિતિ છે. આત્મ સન્મુખતાના એટલે સ્વ આશ્રયના ભાવ વિના બાકી બીજું બધું જે વ્યવહાર છે એ સંસારનું કારણ છે. એટલે પછી એમાં શુભ ભાવ ગમે તે પ્રકારે હોય, વ્રત તપ આદિ હોય તો પણ એ બધું સંસારનું કારણ છે. કેમ કે એ દ્વારા કર્મનો બંધ પડે છે. એનાથી સંસાર ફળે પણ મુક્તિ ન થાય. હવે આવી વાત કરીએ છીએ અમે એટલે ભાઈ તને ઓછું આવે છે, એટલે કે ખોટું લાગે છે. પણ શું થાય? જો અમે તને એમ કહીએ કે શુભભાવથી ધર્મ થાય તો તને સારું લાગે. તો અમારે કાંઈ એવું સારું લગાડવું નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ એમાં હવે શું થાય? અમે કાંઈ એવું કહેવાના નથી કે શુભભાવથી ધર્મ થાય છે. કહેવાનો આશય એવો છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે કે દારૂ પીનારને દારૂનો નિષેધ કરીએ તો ખોટું લાગે. કોઈ દારૂ પીતો હોય એને એમ કહે કે ભાઈ દારૂ પીવાય નહીં, દારૂ પીવા લાયક નથી, આમ છે તેમ છે, તો એને ખરાબ લાગે કે
આ મારી પંચાયત લઈને બેઠો છે, દારૂમાં શું વાંધો છે, અમે તો પીએ છીએ. દારૂ પીનારને દારૂનો નિષેધ કરીએ તો એ ખોટું લગાડીને બેસી જાય. તેવી રીતે અહીંયા જેને પુણ્યની વ્યવહારની રુચિ છે એવાને જયારે એમ કહીએ કે ભાઈ પુણ્ય દ્વારા અને વ્યવહાર દ્વારા ધર્મ નથી, એનો નિષેધ કરીએ એટલે એને ખોટું લાગે છે. બધી વાત તો બરાબર કહી છે, એવું જ છે બધું. જેને જેમાં રુચિ હોય એ સાચી હોય કે ખોટી હોય, છતાંય એમ કહીએ કે ના તું બરાબર કરે છે, તારી રુચિ બરાબર છે, તો એ ખુશ થાય. પણ એને શ્રદ્ધાન ખોટું હોય, એની રુચિ ખોટી હોય, અને જો એને એમ કહી દઈએ કે ના ના આ વાત બરાબર નથી, તો એને ખોટું લાગે, એ સંબંધ ઓછા કરી નાખે. આવું તો આપણે સંસારમાં બનતું જોતા આવ્યા છીએ, એમ જ બની રહ્યું છે. ગુરુદેવે વાત બરાબર મૂકી છે. વળી કોઈક એમ પણ કહે છે કે ભાઈ તમે ગુરુદેવ આવી વાત કરશો આ શુભભાવ વિશેની, તો પછી કોઈ શુભભાવ કરશે નહીં. આવું કહેશો તો પછી કોઈ શુભભાવ નહીં કરે. ગુરુદેવ કહે છે ભાઈ તને ખબર નથી, પણ એને શુભભાવ આવ્યા વિના રહેશે જ નહીં. એના ક્રમમાં એ શુભભાવ આવવાનો છે તે જરૂર આવશે. જ્ઞાનીને શુભભાવ આવે છે અને એને આવશે. જ્યાં સુધી પૂર્ણતા પ્રગટ ન કરે ત્યાં સુધી શુભભાવ આવે, જ્ઞાનીને પણ આવે. પણ શુભભાવ અજ્ઞાનીને આવે અને શુભભાવ જ્ઞાનીને આવે એમાં ફેર છે, બંનેની માન્યતામાં ફેર છે. જ્ઞાની એને પોતાથી જુદો માને છે, એને હેય માને છે, છોડવા લાયક માને છે. ત્યારે પેલો અજ્ઞાની છે એ એને ઉપાદેય માને છે, એને સારો માને છે, ઇષ્ટ માને છે, એને ધર્મ માને છે. એટલે બંનેની માન્યતામાં ઘણું અંતર છે. તો આ રીતે આ ટીકા ઉપરનું પ્રવચન અહીંયા પૂરું થાય છે. હવે આપણે આ ગાથાના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ લઈએ. અહીંયા કહે છે કે જોયું, રાગ અને જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા, બંને ભિન્ન છે. રાગ અને જ્ઞાન બંને ભિન્ન છે. ભગવાન આત્માથી રાગ જુદો, ભગવાન આત્મા અને જ્ઞાન એક છે. એટલે જ્ઞાન કહો કે આત્મા કહો, પણ એનાથી રાગ જુદો છે, ભિન્ન છે. એને ભિન્ન જાણી બેનો ભેદ કરવાની યોગ્યતા અભવ્યને નથી. અભવ્યને જ્ઞાનથી રાગને ભિન્ન કરવાની યોગ્યતા નથી. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એનાથી આ રાગ છે તે જુદો છે, ભિન્ન છે. એ શુભભાવ હોય તો પણ એ જુદો છે, ભિન્ન છે. એ કઈ આત્માનું સ્વરૂપ નથી, આત્માનો સ્વભાવ નથી. એ તદ્દન જુદી વસ્તુ છે, ભિન્ન છે. એમ રાગથી ભિન્ન પડવાની યોગ્યતા અભવ્યને નથી. ભેદ વિજ્ઞાન વડે પોતાથી રાગને જુદો પાડવો એ કરવા જેવું છે, અને એમ કરતા સમ્યક દર્શન થાય છે. એવું આ ભેદ વિજ્ઞાન એ અલૌકિક ચીજ છે, એ અભવ્યને નથી. જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદ વિજ્ઞાનથી સિદ્ધ થયા છે, અને જે કોઈ બંધાયા છે એટલે કે કર્મ બંધ કરી અને સંસારમાં ભ્રમણ કરી રહ્યા છે, તે ભેદ વિજ્ઞાનના અભાવથી જ બંધાયા છે અને સંસારમાં ભ્રમણ કરી રહ્યા છે. ભેદ વિજ્ઞાન નથી એટલે એ બંધાયા છે. ભેદ જ્ઞાન એની પ્રગટતા થતાં જીવ મુક્તિ પામે અને એના અભાવે સંસારમાં બંધાયેલો રહે. ભેદ જ્ઞાન થતા એ મુક્તિ પામે. મુક્ત સ્વરૂપ તો છે જ, પણ એ જાતે જ બંધાઈને રહ્યો છે ને. પોતાના મિથ્યાત્વને કારણે, ઊંધી શ્રદ્ધાને કારણે એ વિભાવ ભાવે પરિણમીને
કર્મનો બંધ કરે છે એટલે એ સંસાર અવસ્થામાં બંધાઈને રહ્યો છે. પોતાના મુક્ત સ્વરૂપને એ પર્યાયમાં પ્રગટ કરી શકતો નથી. પણ એને ભેદ જ્ઞાન થાય કે આ જે કંઈ છે તે બધું મારાથી જુદું છે, આ શરીર પણ મારું નહીં, અને એથી આગળ વધીને મને જે આ પરના લક્ષ્ય થતા ભાવ છે, શુભ કે અશુભ, એ ભાવ પણ મારા નહીં, એનાથી પણ હું જુદો ભગવાન આત્મા છું. એમ એને ભેદ જ્ઞાન થાય તો જ એ સ્વરૂપનું લક્ષ્ય કરી અને સ્વરૂપમાં રમણતા કરી શકે. અને એક વખત સ્વરૂપને પામે છે, સ્વરૂપમાં લીનતા અને રમણતા કરે છે, તો પછી એમાં આગળ પુરુષાર્થ વધારતા એ સ્વરૂપમાં સ્થિરતા પણ કરે છે, એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, અને એમ પોતાના મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. એટલે મુક્તિ પામવાનું કારણ આ ભેદ જ્ઞાન છે. એની પ્રગટતા થતા જીવ મુક્તિ પામે, અને એના અભાવે એટલે ભેદ જ્ઞાનના અભાવે એ સંસારમાં બંધાયેલો રહે છે. આગળ 261માં પાના ઉપર ત્યાં પહેલા પેરેગ્રાફમાં 7મી લીટીમાં કહે છે કે વસ્તુ ત્રિકાળી ભગવાન તે નિશ્ચય છે, અને એના આશરે જે પરિણતિ થાય તે અધ્યાત્મનો વ્યવહાર છે. જો આગમનો વ્યવહાર અને અધ્યાત્મનો વ્યવહાર પણ જુદો. અહીંયા અધ્યાત્મનો વ્યવહાર કોને કહ્યો છે? જે નિર્મળ પરિણામ થાય છે એને અધ્યાત્મનો વ્યવહાર કહ્યો છે, અને ત્રિકાળી ભગવાન આત્મા એને નિશ્ચય કહ્યો છે. એવા નિશ્ચયના આશ્રયે જે પરિણામ થાય છે એ અધ્યાત્મનો વ્યવહાર છે, અને તેને અહીં જ્ઞાન ચેતના કહે છે. અભવી જીવ જ્ઞાન ચેતનાને જાણતો જ નથી, માત્ર કર્મફળ ચેતનાને જ જાણે છે. એટલે કે શુભ ભાવને જાણે છે કે જે કર્મબંધનું પુણ્યબંધનું કારણ છે, અને જેના ઉદય વખતે એને એવા ભોગના સંયોગો પ્રાપ્ત થાય છે, એવી એ કર્મફળ ચેતનાને જ જાણે છે, શ્રદ્ધે છે, અને એની એને રુચિ છે. પણ એ જ્ઞાન ચેતનાને જાણતો જ નથી. શાશ્વત આનંદનું કારણ એવી જ્ઞાન ચેતના એને એ જાણતો નથી, શ્રદ્ધો નથી કે અનુભવતો નથી. હવે કહે છે કે તેથી શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાન તેને નથી. શું કહે છે કે વસ્તુ જે એક જ્ઞાયક સ્વભાવમય આત્મા, એની એકાગ્રતા રૂપ જ્ઞાન ચેતના, જ્ઞાયક સ્વભાવમય આત્મા અને એની એકાગ્રતા રૂપ જ્ઞાન ચેતના, એને તે અભવ્ય જાણતો નથી. તેથી તે શુદ્ધ આત્મિક ધર્મને જાણતો નથી. જ્ઞાન ચેતના એ શુદ્ધ આત્મિક ધર્મ છે, સત્યાર્થ ધર્મ છે, એ નિશ્ચયથી ધર્મ છે. સુખદેવ કહે છે કે ભાઈ ધીમે ધીમે સમજવું. ધીમે ધીમે સમજવું એટલે એના ઉપર બરાબર મનોમંથન ચિંતન કરવું, અને જેમ છે તેમ સમજવું. આગળ 4થા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, શુભ કર્મ શબ્દ જે આવ્યો ને, તો કે શુભ કર્મ શબ્દનો અર્થ શું કરવાનો? શુભ કર્મ શબ્દ અહીં જળ કર્મ લેવાના નથી. કર્મ શબ્દ છે એટલે એમ નહીં, પણ શુભ ભાવ, પુણ્ય ભાવની વાત છે. શુભ કર્મ શબ્દે અહીં જળ કર્મ નહીં, પરંતુ શુભ ભાવ, પુણ્ય ભાવની વાત છે. શુભ ભાવ રૂપ કર્મ ચેતનાને અહીં શુભ કર્મ કહ્યું છે. વ્રત, નિયમ, શીલ, તપ વગેરે એ બધા શુભ કર્મ. આગળના પેરેગ્રાફમાં કહે છે કે વાસ્તવમાં વ્રત, તપ આદિ શુભ કર્મ કાંઈ સતનું આચરણ નથી, એટલે કે સદાચરણ નથી. સતનું આચરણ, સત એટલે જે ત્રિકાળ હોવા પણ છે એનું આચરણ. આ શુભ ભાવ કાંઈ એવું સદાચરણ એટલે કે સતનું આચરણ નથી, પણ એ અસદાચરણ છે.
ત્રિકાળી સત શાશ્વત ચિદાનંદ પ્રભુ એ સત છે. એ ત્રિકાળ એવો ને એવો હોવાપણે છે, જ્ઞાન સ્વરૂપે છે. એનું આચરણ નથી, એટલે કે એમાં એકાગ્રતાને લીનતા નથી, એટલે એવા અભવ્યને એ સદાચરણ નથી. શું? શુભ કર્મ. એમાં પછી વ્રત તપ આદિ બધું આવી જાય. એ શુભ કર્મ એ અભવ્યને સદાચરણ નથી, એ અસદાચરણ છે. સદાચરણ કોને કહ્યું? કે સત શાશ્વત કાયમ રહેવા વાળી ચીજ જે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા અંદર છે, એમાં એકાગ્રતા અને લીનતા એ સદાચરણ છે. બાકી શુભભાવ કાંઈ સદાચરણ નથી. શુભભાવ છે એ કાંઈ ધર્મ નથી. આગળ 262માં પાના ઉપર છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે અહીંયા કે જોયું અભવ્યને વ્યવહાર નયનો આશ્રય છે. તે 11 અંગ સુદ્ધા ભણે છે અને ભગવાને કહેલા વ્રત આદિ પાળે છે, પણ તેને નિશ્ચય જ્ઞાન શ્રદ્ધા હોતા નથી. વ્યવહાર નયનો આશ્રય હોવાથી, વ્યવહાર નયનો આશ્રય છે અને એનો જ પક્ષ છે, શુભભાવનો એને પક્ષ છે, એટલે એને સાચા જ્ઞાન શ્રદ્ધાન થતા નથી. માટે અહીં કહે છે નિશ્ચય નય વડે વ્યવહાર નયનો નિષેધ યોગ્ય જ છે. સ્વસ્વરૂપના આશ્રય વડે વ્યવહારનો એટલે રાગનો નિષેધ કરવો યોગ્ય જ છે. બહુ સ્પષ્ટતા કરી દીધી. આગળ પણ કહે છે કે પંડિત જયચંદજી હવે કહે છે કે અહીં એટલું વિશેષ જાણવું કે આ હેતુવાદ રૂપ અનુભવ પ્રધાન ગ્રંથ છે, તેથી તેમાં ભવ્ય અભવ્યનો અનુભવની અપેક્ષાએ નિર્ણય છે. અભવ્યને અનુભવ વેદન એ વિકારનું છે અને જ્ઞાનીને અનુભવ શુદ્ધ ચૈતન્યનો છે. હેતુ એટલે ન્યાયથી યુક્તિથી અનુભવ પ્રધાન અહીં વાત કરી છે. હવે જો આને અહેતુવાદ આગમ સાથે મેળવીએ તો અભવ્યને વ્યવહાર નયના પક્ષનો સૂક્ષ્મ આશ્રય રહી જાય છે. એ એવો સૂક્ષ્મ આશ્રય છે કે જે કેવડી ગમ્ય છે. આપણને તો ખ્યાલમાં કદાચ ન પણ આવે, પણ એને અભવ્યને વ્યવહાર નયના પક્ષનો આશ્રય રહી જાય છે, એટલે કે શુભભાવનો પક્ષ, શુભભાવની સૂક્ષ્મ રુચિ અંદરમાં પડી છે કે જે આમ બહારમાં આપણને ખ્યાલ પણ ના આવે, માત્ર કેવળી જાણે, પણ એને શુભભાવનો પક્ષ એટલે વ્યવહાર નયનો પક્ષ એ રહ્યો છે. એવો સૂક્ષ્મ કે જે છદ્મસ્તને તો ખ્યાલમાં પણ ના આવે, છદ્મસ્તને અનુભવ ગોચર નથી, પણ સર્વજ્ઞ દેવ જાણે છે, કેવળી ભગવાન જાણે છે કે આ રાગની રુચિ છે, રાગનો રસ છે, વ્યવહાર નયનો આશય છે, એમ સર્વજ્ઞ દેવ જાણે છે. એટલે એ વ્યવહાર નયના પક્ષવાળો અભવ્ય શુદ્ધ ભાવે પરિણમતો નથી, એટલે એમ કહી દીધું કે એને ધર્મનું શ્રદ્ધાન નથી. આગળ અહીંયા વાત કરે છે બીજા પેરેગ્રાફમાં કે જોયું અભવીને વ્યવહાર નયના પક્ષનો સૂક્ષ્મ આશ્રય રહી જાય છે. એવો સૂક્ષ્મ કે જે છદ્મસ્તને ખ્યાલમાં નથી આવતો, છદ્મસ્તને અનુભવ ગોચર નથી, એવો એ સૂક્ષ્મ આશય પણ એ અભવીને હોય છે. એ અભવીને હોય છે એટલે એને જે અભવીને વ્યવહાર નયનો પક્ષ છે એ છદ્મસ્તને અનુભવમાં આવતો નથી હોતો. નથી જોતો એમ નહીં, પણ સામાન્ય રીતે એ છદ્મસ્તને ન પણ ખ્યાલમાં આવે. કોઈક સૂક્ષ્મ લક્ષવાળા હોય છદ્મસ્ત
એવા સંત જ્ઞાની, તો એને ખ્યાલમાં પણ આવે. એટલે અહીંયા એમ કહ્યું છે કે કોઈ સૂક્ષ્મ લક્ષવાળાને એ ખ્યાલમાં આવે છે, એટલે અનુભવ ગોચર નથી જ એમ નહીં હોતો. અનુભવ ગોચર નથી પણ હોતો, પણ નથી જોતો એમ નહીં, પણ કોઈ સૂક્ષ્મ લક્ષવાળાને એ અનુભવ ગોચર હોય પણ છે એમ કેવું છે. સૂક્ષ્મ લક્ષ ન પહોંચે તો અનુભવમાં ના આવે, એટલે એ કેવડી ગમે સૂક્ષ્મ છે એમ અહીંયા તો સમજાવવું છે. પણ વાત તો એ કરવી છે કે એવો સૂક્ષ્મ જે રાગ એને રહી જાય છે, એની રુચિ જે રહી જાય છે, એટલે જ એ અભવ્ય સંસાર ભ્રમણ કર્યા જ કરે છે, સિદ્ધ ગતિને પામતો નથી. આગળ કહે છે કે માત્ર સર્વજ્ઞ દેવ જાણે છે, એટલે ભગવાન સર્વજ્ઞ વિશેષ સ્પષ્ટ જાણે છે. એટલે આ વાત જે બીજાઓની સમજમાં આવતી નથી કે આટલો બધો ધર્મ કરે, અભવ્ય આટલા વ્રત તપ કરે અને એટલું બધું પુણ્ય હોય કે જેને લીધે થઈ એને 9મી ગ્રેવિક સુધી પહોંચે, અને જ્ઞાન સંપાદન કરવામાં આવે એટલો બધો પ્રયત્ન કરે, એટલી બધી મહેનત પુરુષાર્થ કરે કે એને 11 અંગનું જ્ઞાન થાય. પહેલા અંગની અંદર 18,000 પદ અને એક પદની અંદર 51 કરોડથી વધારે શ્લોક, અને પછી બીજામાં એનાથી બમણા, ત્રીજામાં બીજાથી બમણા, ચોથામાં ત્રીજાથી બમણા, એમ બમણા કરતા જવું. એવું 11 અંગનું જ્ઞાન જો એ કરી શકતો હોય અને એ પ્રમાણે પાછો વ્રત અને તપમાં પણ હોય, એટલે આપણને તો ક્યાંથી ખ્યાલ આવે કે એને કોઈ સૂક્ષ્મ રાગની રુચિ અંદરમાં પડી છે, વ્યવહાર નહીંનો એને પક્ષ છે, વાત આપણને તો સમજાય જ નહીં. માત્ર સર્વજ્ઞ દેવ જાણે છે, એટલે ભગવાન એને બરાબર સ્પષ્ટ રીતે જાણે છે કે આ એ જ ભાવ છે, આ રાગનો ભાવ છે, વ્યવહારની રુચિનો ભાવ છે. અને એટલે તો એ અભવ્ય છે કે જે એ રાગમાં રોકાઈ ગયો છે, એ સંસારના ભ્રમણ કરે છે, એ મુક્તિને પામતો નથી. અહીંયા આગળ કહે છે, પંચાધ્યાયની વાત લઈને કહે છે ત્રીજી લીટીમાં કે અનુભૂતિની સાથે અવિનાભાવી સંકિત હોય છે. એટલે અનુભૂતિની સાથે સંકિતનું જ્ઞાન પણ થાય. સંકિતને એ બરાબર જાણી શકે. સ્વાનુભૂતિ છે, એ સ્વાનુભૂતિ એટલે સ્વનો અનુભવ. સ્વાનુભૂતિમાં પોતાને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એ અનુભૂતિની સાથે સંકિતનું જ્ઞાન પણ છે, એટલે કે સાથે જ્ઞાન છે, અને એ સંકિતને એ બરાબર જાણી શકે. અનુભૂતિ એ જ્ઞાનનું વેદનનું સ્વરૂપ છે, જ્ઞાનનું વેદનનું સ્વરૂપ છે, અને સંકિત એ શ્રદ્ધાનું સ્વરૂપ છે. અહીંયા શું કહ્યું કે અનુભૂતિની સાથે સંકિતનું જ્ઞાન પણ થાય. હવે એમાં સંકિતમાં શ્રદ્ધા લીધી છે, અને ગુરુદેવ એ સમજાવે છે, એટલે કે એ અનુભૂતિની સાથે એને જ્ઞાન પણ છે, અને એ સંકિતને બરાબર જાણી શકે, એટલે કે એને શ્રદ્ધા બરાબર હોય. અનુભૂતિ એ જ્ઞાનનું વેદન છે. અલૌકિક આનંદનું જે વેદન આવે છે, તો એ વેદન છે તે અનુભૂતિ છે, અને સંકિત છે એ શ્રદ્ધાનું સ્વરૂપ છે. બેયને અવિનાભાવી ગણતા. અવિનાભાવી એટલે એક વિના બીજું હોય નહીં, એક વિના બીજું હોય નહીં. એટલે કે જ્યાં સુધી એને એવું આત્માનું અવલોકન થાય નહીં, અને એવું અતિન્દ્રિય અલૌકિક આનંદનું વેદન થાય નહીં, ત્યાં સુધી એને સંકિત હોતું જ નથી. સમ્યક જ્ઞાન પણ નથી, અને સમ્યક શ્રદ્ધાન પણ નથી. એમ એ અવિનાભાવી છે. બેયને એવો અવિનાભાવી સંબંધ છે. એટલે કહે છે કે અને સંકિત શ્રદ્ધાનનું જે વાત કરી, શ્રદ્ધાનનું સ્વરૂપ છે, એનું અહીંયા આગળ સ્પષ્ટતા કરતા કહે છે કે એ અનુભૂતિને અને એ સંકિતને અવિનાભાવી સંબંધ છે. બેયને અવિનાભાવી ગણતા અનુભૂતિથી સંકિતનો નિર્ણય બરાબર થઈ શકે. અનુભૂતિથી સંકિતનો નિર્ણય બરાબર થઈ શકે.
પણ અનુભૂતિ વિના સીધું સંકિતને જાણી શકે એમ નહીં. અનુભૂતિ આત્માની અનુભૂતિ થાય નહીં અને સમ્યક શ્રદ્ધાન થઈ જાય એમ બને નહીં. અનુભૂતિ વિના સીધું સંકિતને જાણી શકે એમ નહીં. જો જ્ઞાનનો ક્ષયોક્ષમ તો ઓછો વધતો હોય, એટલે કે તિર્યંકનું સંકિત છે અને સામાન્ય મનુષ્યનું સંકિત છે કે દેવનું સંકિત છે કે કેવડીનું સંકિત છે, એ બધામાં જ્ઞાનની તારતમ્યતા જુદી જુદી. તિર્યંક છે એને પણ સમ્યક દર્શન થયું છે, સંકિત છે, તો એમાં દર્શન અનુભૂતિ છે, એ અનુભૂતિ તો કેવડી ભગવાનની અનુભૂતિ જેવી જ છે, પરંતુ એને જ્ઞાન તો એને ઓછું છે. પણ જ્ઞાન ઓછું છે એ જ્ઞાનની તારતમ્યતા ને બાજુ પર રાખી અને વિચાર કરીએ તો એને અનુભૂતિ જે છે એ અનુભૂતિ તો કેવડીને જેવી અનુભૂતિ છે પોતાના સ્વરૂપની, એવી જ અનુભૂતિ આ તિર્યંકને પણ હોય છે. એ કઈ શબ્દોમાં કઈ આવતું નથી, એ તો અનુભવાય છે. અને અહીંયા ગુરુદેવનું એ કહેવું છે, એ સમજાવવું છે કે એ અનુભૂતિ છે તો એ અનુભૂતિમાં સંકિતનો નિર્ણય બરાબર થઈ શકે. સંકિતનો એટલે શ્રદ્ધાનનો. એવા શ્રદ્ધાનનો તો પોતાના જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપના શ્રદ્ધાનનો બરાબર નિર્ણય થઈ શકે. ભલે એમાં શબ્દો ન હોય, એમાં એવા શબ્દો તિર્યંકને ન હોય કે પોતે જ્ઞાયક છે, ત્રિકાળ જ્ઞાયક છે, પોતાના અનંત ગુણોનું પરિણમન એક રૂપે પોતે અનુભવે છે. આ બધી વાત જે છે એ બધી કઈ હોતી નથી. અને જયારે એવો અનુભૂતિનો કાળ છે એ વખતે તો એવા કોઈ વિકલ્પ હોતા જ નથી, માત્ર આનંદનું વેદન હોય છે. પણ એ વેદન હોય છે છતાં પણ એ વેદન વખતે જે શ્રદ્ધાન થાય છે એ શ્રદ્ધાન એ સમ્યક શ્રદ્ધાન હોય છે. પોતા વિશેનું સમ્યક શ્રદ્ધાન થાય છે કે પોતે બધાથી જુદો છે, સ્વ જુદું ના બીજું બધું પર છે. ભલે એમાં શબ્દો ના આવે, શબ્દો એને ના આવડતા હોય, શબ્દોનું મહત્વ નથી રહેતું. પોતાને બધાથી જુદો ભિન્ન અનુભવવો અને એવો પોતે છે એવું શ્રદ્ધાન, એની અહીંયા વાત કરી છે કે બેયને અવિનાભાવી સંબંધ છે એમ કહ્યું એટલે એક વિના બીજું હોય નહીં એમ કહ્યું એટલે કે અનુભૂતિથી સંકિતનો નિર્ણય બરાબર થઈ શકે છે. અનુભૂતિ વિના સીધું સંકિતને જાણી શકે એમ નહીં. એમ પંચાધ્યાયકારનું કહેવું છે. આ પંચાધ્યાયમાંથી વાત લીધી છે, એને અહીંયા સમજાવી છે. પણ સાથે ગુરુદેવ એમ કહે છે કે પણ અનુભૂતિમાં સંકિતને ન જાણી શકાય એમ નહીં, એવી વાત છે. એટલે અનુભૂતિ છે એ મહત્વની છે. એ વખતે સાથે રહેલું જ્ઞાન છે અને સાથે રહેલું શ્રદ્ધા, એ ત્રણેયની વાતને આપણે જેમ છે તેમ સમજવી જોઈએ. એમને એમ સમ્યક શ્રદ્ધા થઈ જાય એવું બનતું નથી. મિથ્યાત્વ જાય અને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય. કર્મની અપેક્ષાએ આપણે એમ કહીએ કે એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જાય અને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય, પણ એમ નથી. જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે એને એ દર્શન મોહનીય કર્મની પ્રકૃતિ જાય છે. ખરેખર તો એમ છે. પેલું પર એવું કર્મ, એ જડ કર્મ અહીંયા જીવમાં ક્યાં કઈ કરી રહ્યું છે? જીવને કઈ એ મિથ્યાત્વ કરાવે છે એમ નથી. એ પોતે જાતે જ મિથ્યાત્વ ભાવે પરિણમે છે. પોતે પુરુષાર્થ કરી અને મિથ્યાત્વને દૂર કરે છે ત્યારે પેલું મોહનીય કર્મ, દર્શન મોહનીય જાય છે એમ કહેવાય છે. એટલે એ નિમિત્તનું કથન છે. ત્યાં એ જ્ઞાન કરાવ્યું છે કે એ વખતે કર્મની કઈ પ્રકૃતિનું શું થાય છે એનું જ્ઞાન કરાવ્યું છે. ખરેખર તો જીવ પોતે સમ્યક્તપણે પરિણમે છે, એવી વાત છે. હવે અહીંયા આગળ કહે છે કે એ રીતે કેવળ વ્યવહારનો પક્ષ રહેવાથી તેને સર્વથા એકાંતરૂપ મિથ્યાત્વ રહે છે. અભવ્યને આ વ્યવહારના પક્ષનો આશય કદી પણ મટતો જ નથી. આ વાતને સમજાવે છે કે જો વ્યવહાર હોય
એ જુદી વાત છે અને વ્યવહારનો પક્ષ હોય એ જુદી વાત છે. વ્યવહાર તો હોય, વ્યવહાર તો જ્ઞાનીને મુનિરાજને પણ હોય છે, પણ એ વ્યવહારનો પક્ષ એટલે કે એની રુચિ, એ સાચો, એ ઈષ્ટ, એનાથી મને લાભ થાય એમ નથી હોતું. એવો વ્યવહારનો પક્ષ નથી હોતો. વ્યવહારને એ જાણે છે અને વ્યવહાર ખરેખર જાણવા લાયક છે એટલે જાણેલો પ્રયોજનવાન છે, પણ આદરેલો પ્રયોજનવાન નથી. અને જાણેલો પ્રયોજનવાન છે એમ જે 12મી ગાથામાં કહ્યું એમાં પણ ખૂબ સ્પષ્ટતા કરી છે કે જે સમયે જે અવસ્થા છે એ વખતે રહેલો વ્યવહાર એ જાણેલો પ્રયોજનવાન છે. પોતે પુરુષાર્થ કરે છે, સાધક છે એ પોતે પુરુષાર્થ કરે છે, સમ્યક્તનો પુરુષાર્થ કરે છે, પછી આગળ વધતા ચારિત્રનો પુરુષાર્થ કરે છે. તો એ ચારિત્રનો પુરુષાર્થ કરે છે એવા સમ્યક દ્રષ્ટિને પણ પોતાની જે દશા એમાં શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે અને અશુદ્ધિનો નાશ થઈ રહ્યો છે. તો એ જે દશા છે એ વખતે કેવી છે એ જાણેલી એને પ્રયોજનવાન છે. એ જે સમયની જે દશા છે એ જાણેલી એને પ્રયોજનવાન છે. કેમ કે પુરુષાર્થ તો એ પોતે પોતાના કારણે કરવાનો જ છે. પુરુષાર્થમાં એ કઈ ઉપયોગી થાય છે એમ નથી, પણ માત્ર એને એ ખ્યાલ રહે છે, એ માત્ર એને જાણે છે કે હજી અશુદ્ધિ પડી છે, બસ એટલું. એથી વિશેષ કાંઈ નહીં. એ અશુદ્ધિ પડી છે એટલે કાંઈ એ પુરુષાર્થ કરે છે એમ પણ નથી. પુરુષાર્થ પોતાના કારણે થાય છે, પણ એવું એમાં એ જાણવાનું એને નિમિત્ત હોય છે. એટલે એમ કહ્યું કે એ જે સમયે એ જેવો પુરુષાર્થ છે એ વખતે એ જે વ્યવહાર છે એ સમયે જાણેલો પ્રયોજનવાન છે. એટલે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, પણ આદરેલો પ્રયોજનવાન તો ક્યારેય નથી. વ્યવહારનો પક્ષ કરીએ, વ્યવહાર સારો છે, આદરણીય છે, એ ધર્મ છે, એવો પક્ષ તો કરીએ તો પછી મિથ્યાત્વ થશે. એટલે મુનિરાજને એવો વ્યવહારનો પક્ષ હોતો નથી. વ્યવહારનો પક્ષ મુનિરાજને હોય નહીં. અને જો વ્યવહારનો પક્ષ હોય તો એ સર્વથા એકાંત રૂપ મિથ્યાત્વ છે. વ્યવહારથી ધર્મ થાય એમ માને એ સર્વથા એકાંત મિથ્યાત્વ છે એમ કે છે. અભવીને આ વ્યવહારના એનો પક્ષ કદી મટતો નથી, તેથી સંસારનું પરિભ્રમણ સદા ઊભું જ રહે છે. તો આપણે આ ગાથા ઉપરના ભાવાર્થમાંથી મહત્વની વાતો સમજ્યા. હવે આ ગાથા અહીંયા પૂરી થાય છે. હવે પૂછે છે કે નિશ્ચય નય વડે નિષેધ્ય અર્થાત નિષેધવા યોગ્ય જે વ્યવહાર નય અને વ્યવહાર નયનો નિષેધક જે નિશ્ચય નય, તે બંને નયો કેવા છે? શિષ્ય પૂછે છે કે નિશ્ચય નય વડે વ્યવહાર નયનો નિષેધ કરવામાં આવ્યો તો એ નિશ્ચય નય કેવો છે, અને એ નિશ્ચય નય દ્વારા જે વ્યવહારનો નિષેધ કરવામાં આવ્યો છે વ્યવહાર નય કેવો છે? એ બંને નયો કેવા છે? અને એના ઉત્તર રૂપે કુંકુંદાચાર્ય ભગવાન બે ગાથા કહે છે, ગાથા 276 અને ગાથા 277. તો આપણે ગાથા 276-77 લઈએ. આચારાદિ જ્ઞાનમ જીવાદિ દર્શનમ ચ વિજ્ઞેયમ તજ્જીવની કાયમ ચ તથા ભણિત ચરિત્રમ તુ વ્યવહાર આત્મા ખલુ મમ જ્ઞાનમ આત્મા મે દર્શનમ ચરિત્રમ ચ આત્મા પ્રત્યાખ્યાનમ આત્મા મે સંવરો યોગ. ગુજરાતીમાં ગાથા છે. આચાર આદિ જ્ઞાન છે, જીવાદિ દર્શન જાણવું, સટ જીવની કાય ચરિત છે, એ કથન નય વ્યવહારનું. મુજ આત્મનિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન ચરિત છે,
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર યોગ છે. ગાથા 276 અને ગાથા 277 નો અર્થ આપણે લઈએ. ગાથાર્થમાં કહે છે કે આચારાંગ આદિ શાસ્ત્રો તે જ્ઞાન છે. આચારાંગ આદિ જ્ઞાનમ. જીવ આદિ તત્વો તે દર્શન જાણવું. જીવાદિ દર્શનમ વિજ્ઞેયમ ચ. અને સજીવની કાયમ ચરિત્રમ. કે 6 જીવ નિકાય તે ચરિત્ર છે. એમ તો વ્યવહાર નહીં કહે છે. તથા તું વ્યવહાર નથી. એના પછીની ગાથાના અર્થમાં કહે છે કે નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે. ખલુ મમ આત્મા જ્ઞાનમ. મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે. મે આત્મા દર્શનમ ચરિત્રમ ચ. મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે. આત્મા પ્રત્યાખ્યાનમ. મારો આત્મા જ સંવર અને યોગ કે સમાધિ ધ્યાન છે. મે આત્મા સંવર યોગ. જો 276 ગાથામાં વ્યવહારની વાત કરી છે અને 277 ગાથામાં નિશ્ચયની વાત કરી છે. 276 ગાથામાં એમ કહ્યું કે આ આચારાંગ આદિ શાસ્ત્રો 12 અંગની વાત કરી. એમાં પહેલા અંગની વાત કરી કે આચારાંગ, પછી આદિ શબ્દ મૂક્યો છે એટલે એમાં બધા જ અંગની વાત આવી જાય. એટલે આચારાંગ આદિ શાસ્ત્રો તે જ્ઞાન છે. જીવ આદિ તત્વો તે દર્શન જાણવું. 9 તત્વો એને અહીંયા દર્શન જાણવું એમ કહ્યું. અને 6 જીવની કાય તે ચારિત્ર છે. એટલે 6 જીવની કાયના રક્ષાનો ભાવ એ ચારિત્ર. એને વ્યવહાર નહીં કહ્યો. અને નિશ્ચયથી શું જ્ઞાન દર્શન ને ચારિત્ર છે? તો કહે છે કે નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે. મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે. અને આગળ વધીને એમ પણ કહ્યું કે મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે. મારો આત્મા જ સંવર અને યોગ છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એનો વિસ્તાર કરતા કહ્યું કે આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે. કારણ કે તે શબ્દશ્રુત જ્ઞાનનો આશ્રય છે. આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે. કારણ કે તે શબ્દશ્રુત જ્ઞાનનો આશ્રય છે. શબ્દશ્રુત જ્ઞાન તેના આશ્રય છે. એ આચારાંગ આદિ 12 અંગ અને 14 પૂર્વ નું જ્ઞાન જે કહ્યું એના આશ્રય છે. શું? શબ્દશ્રુત. ફરીથી આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે. આ વ્યવહાર નયનું કથન છે. આમાં વ્યવહાર સમજાયો છે. આચારાંગ આદિ શબ્દશ્રુત. આચારાંગ આદિ જે છે તે શું છે? શ્રુત છે. અને એ શ્રુત કેવું છે? એ લખાયેલું શ્રુત છે. તો એની રચના થઈ છે. એટલે શબ્દ દ્વારા એની રચના થઈ છે. આચારાંગ આદિ ની રચના શબ્દ દ્વારા થઈ છે. એટલે એ શ્રુત શબ્દશ્રુત છે. અને એને જ્ઞાન કહ્યું. વ્યવહારથી એને જ્ઞાન કહ્યું છે. કારણ કે એ શબ્દશ્રુત જ્ઞાનનો આશ્રય છે. એ શબ્દશ્રુત જે છે એ જ્ઞાનનો આશ્રય છે. એટલે એ વ્યવહારથી આ કથન કહેવામાં આવ્યું. બીજી વાત, જીવ આદિ 9 પદાર્થો દર્શન છે. 9 પદાર્થો દર્શન છે. એટલે કે એ શ્રદ્ધાન છે. જીવ આદિ 9 પદાર્થો દર્શન છે.
કારણ કે તે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ આવે છે ને, પણ એમાં તો ઉમા સ્વાતીજી ભગવાને એમ કહ્યું છે કે તત્વોની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા કરવી, એટલે કે પદાર્થોની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા કરવી, એમ વાત કરી છે. આપણે વ્યવહારથી એમ કહીએ છીએ કે નવ તત્વની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, છ દ્રવ્યની શ્રદ્ધા એ વ્યવહાર સંકિત છે. અહીંયા એ વાતને લીધી છે કે જીવ આદિ નવ પદાર્થો દર્શન છે, કારણ કે તે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. અને છ જીવની કાય ચારિત્ર છે, કારણ કે તે છ જીવની કાય ચારિત્રનો આશ્રય છે. એ જીવની રક્ષાનો ભાવ, દયા પાળવાનો જે ભાવ છે એ ચારિત્ર છે. એ પ્રમાણે વ્યવહાર છે. શુદ્ધ આત્મા જ્ઞાન છે. હવે નિશ્ચયથી વાત કરે છે કે શુદ્ધ આત્મા જ્ઞાન છે, કારણ કે તે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. નિશ્ચયથી જોઈએ તો આત્માના જ્ઞાનને જ્ઞાન કહેવાય, બાકી બીજું બધું છે એને માહિતી કહેવાય. શાસ્ત્રના જ્ઞાનને આપણે શ્રુત કહીએ છીએ, પણ એ શ્રુત બધું માહિતી રૂપ છે, એ સમ્યક જ્ઞાન નથી. સમ્યક જ્ઞાન કોને કહેવાય? આત્માનું જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે. અને આત્માનું જ્ઞાન કોના આશ્રય હોય? આત્માના આશ્રય થાય. એટલે શુદ્ધ આત્માનો આશ્રય કરતા એનું જે જ્ઞાન થાય છે એને સમ્યક જ્ઞાન કહ્યું છે. એટલે કહે છે કે શુદ્ધ આત્મા જ્ઞાન છે. આત્માને જ્ઞાન કહ્યું. શા માટે? કારણ કે તે શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. એના આશ્રય તો જ્ઞાન પ્રગટ થાય છે. શુદ્ધ આત્માના આશ્રય જ્ઞાન પ્રગટ થાય છે, એટલે શુદ્ધ આત્મા એ જ્ઞાનનો આશ્રય છે. શુદ્ધ આત્મા દર્શન છે. બીજી વાત, શુદ્ધ આત્મા દર્શન છે, કારણ કે તે દર્શનનો આશ્રય છે. સમ્યક શ્રદ્ધાન થવું, એનું આત્માનું અવલોકન થઈ અને અનુભૂતિ થઈ અને પોતાનું શ્રદ્ધાન થાય છે ને, એ વાત અગાઉની ગાથામાં આપણે કરીને. એટલે એ શુદ્ધ આત્માની અનુભૂતિ થતા જે શ્રદ્ધાન થાય છે એ સમ્યક શ્રદ્ધાન છે. એટલે એ શુદ્ધ આત્માના આશ્રય થાય છે. એ શ્રદ્ધાન કહો કે દર્શન કહો, એ શ્રદ્ધાન શુદ્ધ આત્માના આશ્રય થાય છે. શુદ્ધ આત્માને અવલોકતા એવું શ્રદ્ધાન થાય છે. એટલે કહે છે કે શુદ્ધ આત્મા દર્શન છે, કારણ કે તે દર્શનનો આશ્રય છે. તે એટલે આત્મા. આત્મા દર્શનનો આશ્રય છે. અને ત્રીજી વાત કહે છે કે શુદ્ધ આત્મા ચારિત્ર છે, કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. ચારિત્ર કોને કહીએ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ભાવે સ્વરૂપમાં રહેવું, એનું નામ ચારિત્ર. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન, સમ્યક જ્ઞાન અને સમ્યક શ્રદ્ધાનથી આત્મામાં જ રમણતા કરવી, એનું નામ ચારિત્ર છે. એટલે શુદ્ધ આત્માને ચારિત્ર કહ્યું. શુદ્ધ આત્મા છે એ જ ચારિત્ર છે. શા માટે? કારણ કે તે ચારિત્રનો આશ્રય છે. શુદ્ધ આત્માનું લક્ષ્ય કરીને એમાં લીનતા કરતા ચારિત્ર થાય છે, એને નિશ્ચય ચારિત્ર કહે છે. એટલે ચારિત્ર ત્યારે જ થાય કે જ્યારે આત્માનો આશ્રય કરવામાં આવે અને ત્યાં જ લીનતા રમણતા કરવામાં આવે. એટલે કહ્યું કે શુદ્ધ આત્મા ચારિત્ર છે, કારણ કે એ ચારિત્રનો આશ્રય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર, જ્ઞાન, શ્રદ્ધાન અને ચારિત્ર, એનો આશ્રય આત્મા જ છે, બીજો કોઈ નથી.
એ પ્રમાણે નિશ્ચય છે. એટલે બંને ગાથા ને પહેલા તો આ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવી. હવે આગળ વાત વિસ્તાર કરીને સમજાવે છે કે તેમાં વ્યવહારને પ્રતિષિદ્ધ અર્થાત નિષેધ છે. કારણ કે વ્યવહારને કેમ નિષેધ છે, વ્યવહારને નિષેધ કરવા લાયક કેમ છે? કારણ કે આચારાંગ આદિને જ્ઞાન આદિનું આશ્રયપણું અનૈકાંતિક છે. એટલે કે એ આશ્રયપણું જે છે એ બરાબર નથી. ખરેખર એ આશ્રયપણું છે જ નહીં. એવું આશ્રયપણું માનવામાં એ વ્યભિચાર આવે છે. એટલે કહે છે કે એ વ્યભિચાર યુક્ત છે. શું કહે છે કે તેમાં વ્યવહારને પ્રતિષિદ્ધ અર્થાત નિષેધ છે. કારણ કે આ આચારંગ આદિને જ્ઞાન આદિનું આશ્રયપણું, જ્ઞાનનો આશ્રય આચારાંગ એમ માનવામાં આવે તો એમાં દોષ લાગે છે. જ્ઞાનનો આશ્રય તો આત્મા છે. કઈ આચારાંગના આશ્રય આત્માનું જ્ઞાન થતું નથી. આચારાંગ છે એનું જ્ઞાન છે એ દ્રવ્યશ્રુત છે. એ નિમિત્ત કારણ હોય પણ એના કારણે કઈ જીવને આત્માનું જ્ઞાન થતું નથી. એટલે કહે છે કે કારણ કે આચારંગ આદિને જ્ઞાન આદિનું આશ્રયપણું એ વ્યભિચાર યુક્ત છે, અનેકાંતિક છે. શબ્દશ્રુત આદિને જ્ઞાન આદિના આશ્રય સ્વરૂપ માનવામાં વ્યભિચાર આવે છે. કેમ કે શબ્દશ્રુત આદિ હોવા છતાં જ્ઞાન આદિ નથી પણ હોતા. માટે વ્યવહારને નિષેધવા યોગ્ય એટલે પ્રતિષિદ્ધ છે. શબ્દશ્રુત છે ને, આચારાંગનું જ્ઞાન છે એ તો શબ્દશ્રુત છે. અને શબ્દશ્રુત ને જ્ઞાનનો આશ્રય માનવામાં આવે તો વ્યભિચાર આવે. શબ્દશ્રુતને કારણે જ્ઞાન થયું એમ માનવામાં આવે તો વ્યભિચાર આવે. આપણે કયા જ્ઞાનની વાત કરીએ છીએ? સમ્યક જ્ઞાનની વાત કરીએ છીએ. એટલે એવું સમ્યક જ્ઞાન જે આત્માનું જ્ઞાન છે એ આત્માનું જ્ઞાન કાંઈ શબ્દશ્રુતના આશ્રય થતું નથી. એટલે જો એમ માનીએ કે શબ્દશ્રુતના આશ્રયે એ સમ્યક જ્ઞાન થાય છે તો એમાં વ્યભિચાર દોષ લાગે. કેમ કે શબ્દશ્રુત આદિ હોવા છતાં એવું શબ્દનું જ્ઞાન હોય, શબ્દશ્રુત હોવું એટલે કે શબ્દનું જાણપણું હોવું, જે આચારાંગ આદિ જે શબ્દશ્રુત છે એનું જાણપણું હોવું, એવું હોવા છતાં પણ સમ્યક જ્ઞાન હોતું નથી. આપણે હમણાં જ વાત કરી કે અભવ્યને 11 અંગનું જ્ઞાન હોય તે છતાં આત્માનું જ્ઞાન હોતું નથી. એટલે શબ્દશ્રુત આદિ હોવા છતાં જ્ઞાન આદિ નથી. એટલે કે આત્માનું જ્ઞાન, દર્શન, ચારિત્ર એ કઈ હોતું નથી. માટે એ બધો વ્યવહાર એ નિષેધવા યોગ્ય છે. માટે એ પ્રતિષિદ્ધ છે. અને નિશ્ચયને વ્યવહારનો પ્રતિષેધક છે. કોણ એનો પ્રતિષેધક છે? વ્યવહારનો, નિશ્ચયને. કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે. ત્યાં પહેલા અનઐકાંતિક હતું, આ ઐકાંતિક છે. શું? શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું એકાંતિક છે. એટલે એકાંતે છે. જ્ઞાન એ શુદ્ધ આત્માના આશ્રય જ છે. શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું એકાંતિક છે. આદિ શબ્દ મૂક્યા છે એટલે એમાં બાકીના સાથે સમજી લેવા. જ્ઞાન આદિ કહ્યું એટલે કે જ્ઞાન, દર્શન, ચારિત્ર
એ બધા એમાં આવી જાય. એવું એકાંતે આત્માના આશ્રય જ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. શુદ્ધ આત્માને જ્ઞાન આદિનો આશ્રય માનવામાં વ્યભિચાર નથી. શુદ્ધ આત્માને જ્ઞાન, દર્શન અને ચારિત્ર નો આશ્રય માનવામાં આવે તો એમાં કોઈ વ્યભિચાર દોષ લાગતો નથી. કેમ કે જ્યાં શુદ્ધ આત્મા હોય ત્યાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર હોય જ છે. આ વાત હેતુ સહિત સમજાવવામાં આવે છે. હવે આગળ એનો વિસ્તાર કરશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન